દાહોદમાં ગુર્જર ભારતી સંચાલિત એમપી ધાનકા આશ્રમશાળા તાલુકો દાહોદના લોકાર્પણ કાર્યક્રમ તેમજ દાહોદ જિલ્લા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિમિટેડ દાહોદ દશાબ્દી મહોત્સવ દાહોદ લોકસભાના સાંસદ સભ્ય જસવંતસિંહજી ભાભોરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ધારાસભ્ય, તાલુકા સભ્ય, સરપંચ તથા શાળાના બાળકો અને ગામના લોકો હાજર રહ્યા હતા. અહેવાલ SM ભગોડા લીમખેડા દાહોદ. કાંકરેજ તાલુકાના તાતિયાણા ગામે બૂથ નંબર 230માં પ્રધાનમંત્રી મોદીનો મન કી બાતનો કાર્યક્રમ 108મો કાર્યક્રમ યોજાયો. કાંકરેજ વિધાનસભાના વિસ્તાર રાજેન્દ્રસિંહ સોડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ત્રિકમજી ઠાકોર, બક્ષીપંચ મોરચા પ્રમુખ જયેશભાઈ ચૌધરી, પ્રદેશ ITI ઇન્ચાર્જ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. મન કી બાત મોદીજી સંગાથ. આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપવા અવિરત અચૂકપણે દર મહિનાના અંતિમ અઠવાડિયાના રવિવારે મન કી બાત કાર્યક્રમ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ ઇન્દિરા મેદાન લુણાવાડા ખાતે પરિવારના કાર્યકર્તાઓની સાથે નિહાળીને દર વખતની જેમ આ વખતે પણ જનકલ્યાણ અને રાષ્ટ્ર સેવામાં સમર્પિત રહેવાની પ્રેરણા મળી હતી. મોદીજીના ઉત્કૃષ્ટ વિચારો અને પ્રજાજોગ સંદેશ વર્ષ 2024 માટે દેશના દરેક નાગરિકો ઉર્જાનો સંચાર કરશે. આ પ્રસંગ સાથે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક, પાર્ટીના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ SM ભગોડા લીમખેડા દાહોદ. કાંકરેજના વાલપુરા ગામે અક્ષત કળશ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું. અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થવા જઈ રહી છે. તે અંતર્ગત કાંકરેજ તાલુકાના ઠેર ઠેર શ્રી રામચંદ્રજીના ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકાના વાલપુરાની પાવનધરામાં આજે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થઈ જવા જઈ રહી છે, જે અંતર્ગત કાંકરેજ તાલુકાના ઠેર ઠેર શ્રી રામચંદ્રજીના ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. શંખનાદ, DJ સાઉન્ડ સાથે જય શ્રી રામના નારા સાથે અક્ષત કળશ યાત્રામાં આગેવાનો સરપંચ અમરતજી, નવીનભાઈ ઠક્કર, રામજીભાઈ સુથાર, બળવંતભાઈ પટેલ, માનસીભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ વાઘેલા, માનાભાઈ ભરવાડ, નાગજીભાઈ પ્રજાપતિ, દેવરામ પ્રજાપતિ, જયંતિભાઈ પટેલ, લાલાભાઈ પટેલ, ગામના સૌ ધાર્મિક ભાવિક ભક્તો અને જનતા જોડાઈ હતી અને સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી પૂજન કરી પ્રસાદ લઈને બધા છૂટા પડ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. CPR એક એવી ટ્રેનિંગ છે જેની મદદથી હાર્ટ એટેક જેવી કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદરૂપ કરે છે. સમગ્ર ગુજરાત રાજ્યની 37 મેડિકલ કોલેજ ખાતે 2500થી વધારે તજજ્ઞો દ્વારા 2 લાખથી પણ વધારે શિક્ષકોને CPR તાલીમ આપવાના અભિયાનનો આરંભ થયો છે. આ પ્રકલ્પ અંતર્ગત કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી મહીસાગર લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે લુણાવાડાના સોનેલા ગામે ક્રિસ્ટલ સ્કૂલ ખાતે શિક્ષકોના CPR તાલીમ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહીને તાલીમ વિશે જાણકારી મેળવી હતી અને સમાજમાં જાગૃતિ લાવવા માટે ઉપસ્થિત સૌને સહભાગી બનવા સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા 6100થી વધુ શિક્ષકોને CPRની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત મોટી સંખ્યામાં શિક્ષકગણ જોડાયા હતા. અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ. મુરલીધર વિદ્યાલય અને J&J પટેલ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ધરોહર કાર્યક્રમમાં હાજરી આપી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર અભિનય સાથે અદ્ભુત કાર્યક્રમ રજૂ કર્યો. સ્કૂલના બાળકોમાં અદ્ભુત પ્રતિભા રહેલી છે, જરૂર છે બસ તેને જાગૃત કરવાની. આ વિશે ઉપસ્થિત તમામ વાલીગણને સમજાવ્યો હતો તેમજ બાળકના શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃત રહેવા પ્રેર્યા હતા. આ કાર્યક્રમમાં મારું સ્નેહભર સ્વાગત કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગ સાથે તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વળવાઈ, જિલ્લા મહામંત્રી રાવજીભાઈ પટેલ, તાલુકા મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલિયા, પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલ, નગર પ્રમુખ સંદીપભાઈ ભોઈ, નગર મહામંત્રી નીતિનભાઈ રાણા, બિપિનભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, સચિન શાહ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. સતત ત્રીજા દિવસે પણ કાંકરેજ પંથકમાં કન્ટેનર પલટાયું હોવાની ઘટના સામે આવી છે. ડીસા રાધનપુર નેશનલ હાઈવે ઉપર મોડી રાત્રે રખડતા ઢોર સામે આવતા ગાડી ચાલકે કાબુ ગુમાવ્યું.
કાંકરેજના ડુંગરાસણ માનપુર વચ્ચે કન્ટેનર પલટી મારતા અફરાતફરી મચી હતી. ચોખા ભરેલ ટ્રક ઝારખંડથી મુદ્રા પોર્ટ જતી વખતે આ ઘટના બની હતી. કન્ટેનર ચલાવનાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કન્ટેનર અને માલને નુકસાન પહોંચ્યું. સિયોરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. ગુજરાતના વડોદરામાં બનાવેલ અગરબત્તી અયોધ્યા જવા રવાના. ગુજરાતના વડોદરામાં રામ ભક્ત વિહાભાઈ ભરવાડ નામના વ્યક્તિએ પંચદ્રવ્યમાંથી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અને આશરે 3500 કિલો વજન ધરાવતી અગરબત્તી બનાવી છે. જે અગરબત્તી ગાયનું ઘી, ગાયનું છાણ અને ટોપરાની છીણ અને હવન સામગ્રીમાંથી બનાવવામાં આવી છે. જેને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો છે અને તૈયાર કરવામાં અથાગ મહેનત કરી છે. આ અગરબત્તી વાસ્તે ગાસ્તે શોભાયાત્રા સાથે અયોધ્યા માટે રવાના કરવામાં આવી છે. રિપોર્ટર જાક્સ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. સુરતમાં સુરતી લાલાઓએ 2024ના નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વાય જંકશન પાસે સુરતીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈને નવા વર્ષ 2024ની ઉજવણી ફટાકડા ફોડીને બલૂન ઉડાડીને કરવામાં આવી હતી. સાથે સાથે પોલીસ કર્મીઓની પણ સરાહનીય કામગીરી સામે આવી હતી અને પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહનોના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રવિવારના રોજ રાત્રિના 12 વાગે એટલે સુરતી લાલાઓએ 2023ના વર્ષને બાય બાય કરી 2024ના નવા વર્ષને હર્ષોલ્લાસથી આવકાર્યું હતું. 2024નું નવું વર્ષ શરૂ થતાની સાથે જ સુરતી લાલાઓએ આકાશમાં બલૂન ઉડાવી ફટાકડાની આતિશબાજી કરીને ફોડીને નવા વર્ષની ઉજવણી કરી હતી. આ ફટાકડાની આતિશબાજીથી આકાશ રંગબેરંગી આતિશબાજીઓથી સુશોભિત થઈ ગયું હતું અને દિવાળી જેવો માહોલ બન્યો હતો. रिपोर्टर सुनील गांजावाला, सूरत. सूरत में जितने भी एंट्री एग्जिट पॉइंट है, मेन रोड है, सब जगह पे पुलिस चेकिंग कर रही है. फैमिलीज़ और जो लोग शांतिपूर्ण तरीके से उजवणी कर रहे हैं उनको कोई भयभीत होने की ज़रूरत नहीं है. लेकिन अगर कोई नशीले पदार्थों का सेवन करता है, असामाजिक कार्य करता है, शांति को भंग करता है तो उनको पुलिस कड़काई के साथ में उनके साथ में पेश आएगी. और सब जगह पे ब्रेथ एनालाइजर किट हैं, CCTV फुटेज हैं, ड्रग एनालाइजर किट हैं, ये सब डिप्लॉय किया गया है. तो सभी लोगों से भी निवेदन है कि पुलिस को सहयोग करें और शांतिपूर्ण तरीके से नववर्ष की उजवणी करें. शराब के मामले में कोई कार्यवाही की गई अभी? शराब के मामले में कोई पिया हुआ पकड़ा गया ऐसा कुछ? हाँ, हमारी भाटिया चेक पोस्ट पे जो बाहर वाली चेक पोस्ट है अभी उन पे काफ़ी लोगों को अभी अरेस्ट करके पुलिस स्टेशन में रखा गया है. सर, यहाँ पे कोई भी गाड़ी अभी एक्सीडेंट हुआ है सर, जो ट्रिपल सवारी आ रहे हैं या कोई नशे करके ऐसा कोई गाड़ी पकड़ा गया है यहाँ पे? इसकी टोटल जानकारी की पूरी रात में कितनी कार्यवाही हुई है ये आपको सुबह शेयर कर दें. थैंक यू. પવિત્ર કુટુંબ પર્વની ઉજવણી તીર્થધામ ખંભળોજ ધરા ઉપર કરવામાં આવી. આણંદના ખંભળોજ ગામે 31 ડિસેમ્બર 2023ની સવારે ખ્રિસ્ત યજ્ઞ ફાધર ફ્રાન્સિસ રેક્સ દ્વારા દરેક કુટુંબ માટે અર્પણ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 10 વાગે મિશન શાળા કમ્પાઉન્ડની અંદર રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંચાલન ફાધર ગોલ્ડન, બ્રધર જય અને બ્રધર બ્રિજેસ ઇન્ચાર્જ હતા. બાળ મંદિરના બાળકોથી લઈને સિનિયર સિટીઝન, બહેનો અને યુવાનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગીત સાથે દુપટ્ટો પ્રસાર કરવો, સંગીત ખુરશીની રમત, બલૂનવાળી રમત, કુકા વીણવા, ડોલમાં બોલ નાખવો જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને દરેક રમતોમાં વિજેતાઓને ઇનામનું વિતરણ સભા પુરોહિત ફાધર ફ્રાન્સિસ રેક્સ તથા ઉપસ્થિત સિસ્ટરોના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન પેરિસ કાઉન્સિલરના પ્રમુખ ડોક્ટર શૈલેષ વાણિયા સેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ફાધર ગોલ્ડન, બ્રધર જય અને બ્રધર બ્રિજેશ તથા ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર સભા પુરોહિત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને નામ નોંધવાવેલ તમામ ભક્તોએ એક કુટુંબની ભાવનાથી સાથે મળીને ભોજન લીધું હતું અને કાર્યક્રમનું તમામ સંચાલન કરનાર ફાધર ગોલ્ડનને સૌનો ખૂબ આભાર માન્યો હતો. દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ. જૂના ડીસામાં અગ્નિવીર તાલીમ પૂર્ણ કરી પરત આવતાનું ભવ્ય સ્વાગત. આજરોજ ડીસા તાલુકાના જૂના ડીસા ગામની અંદર આર્મી જવાન અગ્નિવીર તાલીમ પૂર્ણ કરી જૂના ડીસા ગામ પાછા આવતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દ્રઢ મનોબલ સાથે ભારતીય લશ્કરમાં જોડાવાની ઈચ્છા સાથે સતત મહેનત કરી પોતાની ઈચ્છાનુસાર આજથી 1 વર્ષ અગાઉ ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ઋત્વિકભાઈ રસિકભાઈ મોદી અગ્નિવીર પરીક્ષા પાસ કરી હતી. જેઓ બેંગ્લોર અને જોધપુરની અંદર પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી દેશની સેવામાં જોડાયા હતા. જેઓ ટ્રેનિંગ પીરિયડ પૂર્ણ કરી આજે અગ્નિવીર પોતાના માદરે વતન જૂના ડીસા ગામમાં પધારતા તેમનું
થરાદનું જૂના ડીસાના ગામ લોકો દ્વારા ડીજે સાથે ભારત માતા કી જયના જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂના ડીસાના ગામ લોકો દ્વારા ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં 28 ગામ મોદી સમાજ પ્રમુખ અરવિંદભાઈ મોદી, ભરતભાઈ મોદી, અશોકભાઈ મોદી, દિલીપભાઈ ભાટિયા, ગોપાલભાઈ મોદી, રમેશભાઈ ગોહિલ, નરેન્દ્રભાઈ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા. અહેવાલ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ. ગુજરાત અને રાજસ્થાનને જોડતી ખોડા બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 31સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ થાય તે માટે થરાદના ખોડા બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 31સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે થરાદ પોલીસ દ્વારા ખોડા બોર્ડર ઉપર તપાસ હાથ ધરવામાં આવી. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો અને વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે અને થરાદ પોલીસ દ્વારા ખોડા બોર્ડર ઉપર રાઉન્ડ તક ચેકિંગ થઈ રહ્યું છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ, નશીલા પદાર્થો, ગેરકાયદેસર હથિયારોનો પ્રવેશ ન થાય તે માટે ચોકસાઈ રાખવામાં આવી રહી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે અને અવનવી તરકીબો કરીને ખોડા બોર્ડર ઉપર મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં આવી રહ્યું છે, જેને લઈને થરાદ પીઆઈ SN ખોખર તથા CP ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સઘન ચેકિંગ કરી રહ્યું છે. જેમાં પીઆઈ CP ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ પોલીસ સ્ટાફ ચેકિંગ કરી રહ્યું છે, જેમાં રાજસ્થાનથી આવતા વાહનો તપાસવામાં આવે છે અને કોઈ દારૂ પેગરી કે દારૂ લઈને પકડાશે તો તેના ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા. થરાદ ખાતે ખોડા ચેકપોઇન્ટ ખાતે અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી 31સ્ટનો જે લોકો ઉજવણી કરતા હોય છે એના ભાગરૂપે અને પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરતા હોય છે, તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી ન રહે એ બાબત અને કર્યું હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય. એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઈવ, અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા પણ સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉનો, તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપરથી આવી રીતે કોઈ પ્રોહિબિશન એક્ટ હેઠળની પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી. એ સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં જેમ આપણે 35 કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે, જેથી અલગ અલગ 3 જગ્યાએ આવવાના 3 રસ્તાઓ ઉપર આપણે એક રાહ ખાતે વેવટા બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રાહ ખાતે આપણે નારોલી અને શીલુ બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આપણે રામપુરા 4 રસ્તા ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમીની ચેકપોસ્ટ છે જ્યાં આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ, અહીંયા પણ સઘન ચેકિંગ કરી અને આવા કોઈપણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરીએ છીએ. આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ, પણ આજે આ 31સ્ટના ભાગરૂપે વિશેષ જાપ્તા સાથે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ. સવારથી અત્યાર સુધી થરાદ પોલીસ સ્ટેશન પર દ્વારા આશરે 20 ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશન એક્ટની ધારાઓ હેઠળ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને આવનારા સમયમાં પણ આવા કોઈપણ ઈસમો જો મળી આવશે તેમની વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી ખોડા બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 31સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ થાય તે માટે થરાદના ખોડા બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 31સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે થરાદ પોલીસ દ્વારા ખોડા બોર્ડર ઉપર તપાસ હાથ ધરવામાં આવી. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો અને વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે અને થરાદ પોલીસ દ્વારા ખોડા બોર્ડર ઉપર રાઉન્ડ તક ચેકિંગ થઈ રહ્યું છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ, નશીલા પદાર્થો, ગેરકાયદેસર હથિયારોનો પ્રવેશ ન થાય તે માટે ચોકસાઈ રાખવામાં આવી રહી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે અને અવનવી તરકીબો કરીને ખોડા બોર્ડર ઉપર મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં આવી રહ્યું છે, જેને લઈને થરાદ પીઆઈ SN ખોખર તથા CP ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સઘન ચેકિંગ કરી રહ્યું છે. જેમાં પીઆઈ CP ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ પોલીસ સ્ટાફ ચેકિંગ કરી રહ્યું છે, જેમાં રાજસ્થાનથી આવતા વાહનો તપાસવામાં આવે છે અને કોઈ દારૂ પેગરી કે દારૂ લઈને પકડાશે તો તેના ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા. થરાદ ખાતે ખોડા ચેકપોઇન્ટ ખાતે
અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી 31નો જે લોકો ઉજવણી કરતા હોય છે એના ભાગરૂપે પ્રોહિબિશન એક્ટ હેઠળ અને પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરતા હોય છે. તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી ન કરે એ બાબત અને કર્યું હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય. એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઈવ અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા કડક સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉનો તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપરથી આવી રીતે કોઈ પ્રોહિબિશન એક્ટ હેઠળની પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી. એ સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં જેમ આપણે 35 કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે, જેથી અલગ અલગ 3 જગ્યાએ આવવાના 3 રસ્તાઓ ઉપર આપણે એક રાહ ખાતે વેવટા બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રાહ ખાતે આપણે નારોલી અને શીલુ બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આપણે રામપુરા 4 રસ્તા ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમીની ચેકપોસ્ટ છે જ્યાં આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ. અહીંયા પણ સઘન ચેકિંગ કરી અને આવા કોઈપણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરીએ છીએ. આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ, પણ આજે આ 31ના ભાગરૂપે વિશેષ જાપ્તા સાથે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ. સવારથી અત્યાર સુધી થરાદ પોલીસ સ્ટેશન દ્વારા આશરે 20 ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશન એક્ટની ધારાઓ હેઠળ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને આવનારા સમયમાં પણ આવા કોઈપણ ઈસમો જો મળી આવશે તેમની વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સુરતના કતારગામ વિસ્તારમાં હીરા દલાલના નામે જીએસટીનો નંબર મેળવી મિત્રોના ભાઈએ કરી કરોડોની ઠગાઈ. સુરતના કતારગામ વિસ્તારમાં હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી મિત્રના ભાઈએ ₹15.17 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા અને કતારગામ વિસ્તારમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો, જેમાં તેની જાણ બહાર ₹15.17 કરોડના બોગસ બિલોના ટ્રાન્ઝેક્શન થયા હતા અને મિત્રે હાથ ઊંચા કરી નાખતા હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. વેપાર કરવાના વાને એનો મિત્ર હાર્દિક કરીને એને જીએસટી નંબર લેવડાવેલો. પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે રાખી લીધો અને વેપાર કરવાની વાત કરેલી. એણે પછી એક બીજો આરોપી છે ભાવેશ ઉર્ફે મૂસો, એને આપેલું 20,000 ભાવેશે આપવાની વાત કરેલી અને ભાવેશે પછી આગળ એ સુનિલ કરીને છે આરોપી નંબર 3 એને આપેલું. આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતાં જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની. તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતાં વેપારીના બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજને અટક કરવામાં આવેલી છે, રિમાન્ડ મેળવેલા. અને બીજો આરોપી જે છે હાર્દિક, જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો, એને બી આજે અટક કરાયેલો. શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની ગરિમામય ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો. સંસ્કૃત પાઠશાળા અને શ્રી અંબાજી કોલેજના વિદ્યાર્થીઓ, સુરક્ષા કર્મીઓ સહિત લોકો ઉત્સાહભેર જોડાયા. જીવનમાં યોગ પ્રાણાયામનું મહત્વ સમજાવી લોકોને રોજિંદા જીવનમાં યોગને અપનાવવા અપીલ કરતા ધારાસભ્ય કેસાજી ચૌહાણ. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે શક્તિપીઠ અંબાજી ચાચર ચોક ખાતે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની ગરિમામય ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્કૃત પાઠશાળા અને શ્રી અંબાજી કોલેજના વિદ્યાર્થીઓ, સુરક્ષા કર્મીઓ સહિત લોકો ઉત્સાહભેર જોડાયા હતા. વાત કરવામાં આવે તો કાર્યક્રમને અંતર્ગત યોગ કોઓર્ડિનેટરે પ્રથમ યોગિક પ્રાર્થના, સૂક્ષ્મ ક્રિયાઓ, પછી હળવી કસરત અને ત્યારબાદ સૂર્ય નમસ્કાર, આસન અને પ્રાણાયામ તેમજ શાંતિ પાઠ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપનાવી છે.
યોગ એ આપણી સંસ્કૃતિ છે અને એનું જતન કરવાની આપણી ફરજ છે એમ જણાવી તમામ રોગના નિરાકરણ માટે યોગ શ્રેષ્ઠ હોવાથી જીવનમાં યોગ પ્રાણાયામનું મહત્વ સમજાવી લોકોને રોજિંદા જીવનમાં યોગને અપનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે અંબાજી પીઆઈ GR રબારી, સંગઠનના શહેર પ્રમુખ બકુલેશ શુક્લા, દાતા તાલુકા સંગઠન પ્રમુખ અમૃતજી ઠાકોર, અગ્રણી હેમરાજભાઈ રાણા, ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. સુરતમાં નવોદયા ટ્રસ્ટ, પોલીસ સમન્વય અને કિન્નરી સમાજ દ્વારા સેવારૂપી 31ની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં નવોદયા ટ્રસ્ટ અને પોલીસ સમન્વય સહિત કિન્નર સમાજ દ્વારા અઠવા ગેટથી હજીરા રોડ સુધી ટ્રાફિકના જવાનોને ચા, પાણી અને બિસ્કિટનું વિતરણ કરી 31ની ઉજવણી કરી હતી અને લોકોને ટ્રાફિકનો નિયમોનું પાલન કરવા માટેનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. જય માતાજી, મારું નામ છે નૂરી કુંવર. આજે અમારા કિન્નર સમાજ દ્વારા નવોદય ટ્રસ્ટ અને પોલીસ સમન્વયની ટીમે મળીને આ જે 31ની રાત્રે જે અમારા પોલીસ ટ્રાફિકના જવાનો છે કે જેમના થકી આખા સુરતની અંદર આ ટ્રાફિકની વ્યવસ્થાને એટલી સરસ રીતે એ લોકો કરે છે, એની અથાગ પ્રયત્નોની અંદર અમે અમારા તરફથી કંઈ ફાળો આપવા માંગતા હતા. એટલે અમે નવોદય ટ્રસ્ટ તરફથી અમે બધા અને પોલીસ સમન્વય તરફથી અમારા હેતલબેનને અમે બધાએ મળીને બિસ્કિટો અને પાણીની બોટલ અને ચાના વિતરણ માટેના પ્રયત્ન કર્યા છે. અમે અઠવા ગેટ તરફથી શરૂ કરીને આખા હજીરા રોડ સુધીના આખા રોડ પર જ્યાં જ્યાં થઈ શકે છે, શક્ય બને છે ત્યાં અમારા ટ્રાફિક પોલીસોના જવાનોને ચા, બિસ્કિટ અને પાણીનું વિતરણ કરી રહ્યા છે. અમારું એ જ હંમેશાથી ધ્યેય રહ્યું છે કે કિન્નર સમાજ પણ સામાન્ય પ્રવાહની અંદર ભળે મળે અને સામાન્ય પ્રવાહ જેવી રીતે અથાગ મહેનત કરે છે અમારા પોલીસ સમાજ અને બીજા બધા લોકો, એવી રીતે અમે પણ એમની મહેનતોની અંદર, એમના પ્રયાસોની અંદર અમારું પૂરતું યોગદાન નાખીએ. આ જ અમારા નવોદય ટ્રસ્ટનો અને અમારા બધાનું ધ્યેય સિદ્ધાંત હતું, જે આજે અમે કરવા માટે અહીંયા જમા થયા. નવા વર્ષના બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દિવસો બદલાય છે, સમય બદલાય છે. આપણા હાથમાં છે હવે કે આપણે કેવી રીતે ટ્રાફિકના લગતા નિયમોનું પાલન કરીએ અને કેવી રીતે આપણે ટ્રાફિક પોલીસને અને આપણા ભારતને સમૃદ્ધ કરવા માટે મદદ કરી શકીએ છીએ. મારું ખાસ કરીને એ વસ્તુ બધાને કહેવાની છે કે એજ્યુકેશન લેવલમાં પણ ટ્રાફિકના નિયમોને કેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગમાં લેવું જોઈએ કે જેનાથી લોકો પોતાનું જીવ ના ગુમાવે. ફાસ્ટ ચાલવાથી અને ટ્રાફિકના નિયમો ભંગ કરવાથી તમને લાગે છે કે તમે બહુ સારું કામ કરો છો, પરંતુ આ ખોટું છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી આપણી વ્યવસ્થાને વધારે સુઘડ બનાવી શકાય છે અને પોલીસનો સાથ આલવાથી ક્યાં ને ક્યાં આપણે પોતાની જાતનો સાથ આપીએ છીએ, પોતાના ઘર પરિવારનો સાથ આપીએ છીએ. એટલે મોડા જવું અને પ્રમાણે જવું એ સારું હોય છે, પણ જલ્દીના પ્રયત્નમાં જીવન ગુમાવવું એ બહુ કઠિન છે. જીવન બહુ અમૂલ્ય છે અને જીવનની અમૂલ્યતા અમારા જેવા કિન્નરોથી વધારે કોણ જાણી શકે છે. અમારું તો કોઈ ઘરે રાહ નહીં જોતું, પણ તમારા ઘરે તમારા બાળકો, તમારા સગા સંબંધીઓ તમારી રાહ જોઈ છે. એટલે હાથ જોડીને અમારા કિન્નર સમાજ તરફથી, નવોદય ટ્રસ્ટ તરફથી અમે બધાને અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું અનુપાલન કરો અને આગળ જઈને અમે જેટલી પણ આ વસ્તુની અંદર સુરત શહેરની અને બધાની મદદ કરી શકીએ એની અંદર અમે સહર્ષે જોડાશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઇસરોનું એક્સપોસેટ મિશન લોન્ચ કરવામાં આવ્યું. નવા વર્ષના પહેલા દિવસે જ ઇસરોએ રચ્યો ઇતિહાસ. 10 પોલેન્ડ PSLV C-58 રોકેટથી અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. અંતરિક્ષમાં રેડિયેશનની એક્સપોસેટ તપાસ કરશે. અંતરિક્ષ આધારિત ધ્રુવીકરણના માપમાં પણ મદદ મળશે. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં દિયોદર ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. આ સરકાર સંવેદનશીલ સરકાર છે, પુલનું નહીં પણ પુણ્યનું કામ થયું છે તેવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું. ડબલ એન્જિન સરકાર હોય ત્યાં ફાયદાઓ જ ફાયદાઓ હોય તેવું ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં 31 ડિસેમ્બરને રવિવારના રોજ દિયોદર ખાતે 36 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. આજરોજથી વાહન વ્યવહાર અવરજવર માટે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલવે ઓવરબ્રિજનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા 36 કરોડ રૂપિયાના ખર્ચે દિયોદર ખાતે 993 મીટર લાંબા અને 11 મીટર પહોળા ધરાવતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
બ્રિજના લોકાર્પણ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ પુલનું નહીં પણ પુણ્યનું કામ થયું છે. ઘણીવાર ફાટક બંધ રહેવાથી ઇમરજન્સીમાં ફાટક બંધ હોવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હતી અને આ પરિસ્થિતિનો આ પુલના નિર્માણથી આજે અંત આવ્યો છે. એમ જણાવી અધ્યક્ષે કહ્યું કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે અને આ પુલના નિર્માણથી આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે. વધુમાં અધ્યક્ષે જણાવ્યું કે આપણા વિસ્તારમાં ઘણી બધી GIDCની મંજૂરી મળી છે, ત્યારે આપણે એક ડગલું આગળ વિચારીને ખેતી સાથે ઔદ્યોગિક વિકાસનો સમન્વય કરી આગળ વધવું જોઈએ. આપણા વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે વિકાસની નવી ક્રાંતિ થઈ રહી છે, ત્યારે આપણે સૌએ એમાં સાથ સહકાર આપવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારનું આપણા જિલ્લા માટે હકારાત્મક વલણ છે એમ જણાવી આગામી સમયમાં મગફળી, તેલ, બટાટા પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશનમાં નવી તકો અને આપણા જિલ્લાનું ફૂડ વિદેશોમાં જાય એવું આયોજન વ્યવસ્થા થઈ રહી છે. ત્યારે જિલ્લાવાસીઓને વિકાસની હરણફાળમાં સજ્જ બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ડબલ એન્જિન સરકાર હોય ત્યાં ફાયદાઓ જ ફાયદાઓ હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વગુરુ અને મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. વર્ષ 2047માં આપણે દુનિયાની ત્રીજી મજબૂત અર્થતંત્ર વ્યવસ્થા ધરાવતું અને ત્યારે આપણે પણ એમાં સાથ સહકાર આપીને પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આગળ આવવું જોઈએ. મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં નવી GIDCઓ મંજૂર થઈ ગઈ છે અને તેનો લાભ લેજો અને ખેતી, પશુપાલન, રોજગાર, શિક્ષણ એમ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની તકો ઉપલબ્ધ બની હોય ત્યારે સૌનો સાથ અને સૌનો વિકાસ માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું. અહેવાલ રામજીભાઈ રાયગોડ, કાંકરેજ, બનાસકાંઠા. દિયોદરના ધારાસભ્ય માન્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ અને આ વિસ્તારના સંસદ માન્ય પરબતભાઈ પટેલે બંનેની માગણી ખાસ ઘણા સમયથી અહીંયા હતી. અહીંના પ્રજાજનોની પણ ખૂબ ઈચ્છા હતી કે આ વિસ્તારની અંદર રેલવેનો ઓવરબ્રિજ એ બની જાય તો પ્રજાને હાલાકી પડતી બંધ થાય. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આજે દિયોદરને, બનાસકાંઠાને ખૂબ મોટી ભેટ આપી છે. એટલા માટે દેશના પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી બંનેનો બનાસકાંઠાના પ્રજા વતી ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાની પ્રજાને એક મોટી સોગાત આપી છે. આજે માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈ રાજપૂત, પ્રભારી મંત્રીશ્રી, એમણે ઇનિશિયેટિવ લઈને આ કામને જલ્દી થાય એ માટે ચેકિંગ કરાવવાનું કામ, એ પછી રેલવેના પ્રોસેસ આખી પૂરી કરવા માટેની જે ગતિ માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્ક કરીને જે સ્પીડ લવડાવી છે એમના માટે જિલ્લાના તમામ પ્રજાજનો એમનો પણ હૃદયથી બલવંતસિંહભાઈનો પણ આભાર માને છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, હંમેશા બનાસકાંઠા જિલ્લાની સખત ચિંતા કરનાર એવા આદરણીય અમારા શંકરભાઈ સાહેબ, એમની આગેવાનીમાં અમારા સંસદ સભ્ય શ્રી મુરબ્બી શ્રી કેસાજીભાઈ અને પાર્ટીના પહેલાં અનેક વખત આ ડબલ એન્જિનની સરકાર પાસે રેલવે ઉપર મેં જે સાંભળ્યું છે કે કમસે કમ દિવસમાં 90 વખત સાહેબ અહીં આગળ લોકોને ફાટક બંધ થતું અને લોકોને ઊભું રહેવું પડતું. એની રજૂઆત સખત કરવામાં આવી. એના કારણે આ વિસ્તારની સૌથી મોટી માગ લોકોને પૂરી કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને 36 કરોડ રૂપિયાના ખર્ચે ખરેખર આ વિસ્તારનું કામ પૂરું કર્યું છે. હું આદરણીય અમારા અધ્યક્ષ સાહેબ, શંકરભાઈ સાહેબ, સંસદ સભ્ય, ધારાસભ્ય અને લોકો સૌ વતી એમનો ખૂબ દિલથી આભાર માનું છું. અને આપણે સૌએ જોયું હશે કે ડબલ એન્જિનની સરકાર એમને માત્ર આ પુલ તો ખરો દિયોદરનો, પણ આપણા ઉત્તર ગુજરાતનો એટલે કહેવાય કે અમદાવાદથી પાલનપુર સુધીના 19 પુલો 600 કરોડ રૂપિયાના ખર્ચે એક જ ઝાટકે ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય છે. આજે અમારા અધ્યક્ષ સાહેબે આ પુલ ખુલ્લો મૂકીને પ્રજાની જે વેઠવું પડતું હતું, 90 વખત ઊભું રહેવું પડતું હતું, એ આજે લોકો ખૂબ આનંદમય છે, મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને દરેકને શુભકામનાઓ આજે એકબીજા બધા પાઠવી રહ્યા છે.